મિત્રો, ફરી એક વખત અમારી ચેનલ વાહ ભાઈ વાહમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવા વિષય પર વાત કરશું। પૂજ્ય ગુરુદેવ આચાર્ય વિજય રત્નસુંદર સુરીજીનું એક પુસ્તક છે આર્ટ ઓફ પેરેન્ટિંગ, જેમાં તમને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ, પુરુષે એટલે કે માતા પિતાએ કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ અને કયા ટાઈપના સંસ્કારો બાળકમાં નાખવા માટે શું કરવું જોઈએ એની વિગતવાર છણાવટ પત્ર વ્યવહાર દ્વારા કરવામાં આવી છે કે જે શ્રાવિકા આચાર્યને પત્ર લખે છે અને આચાર્ય એમને જવાબ આપે છે। તો આપણે એનું વાંચન હવે શરૂ કરીએ છીએ। તો પહેલાં જ પ્રકરણમાં પહેલો જ વંદના નામની એક સ્ત્રી છે જે ગુરુદેવને પત્ર લખે છે। હવે પત્ર અને એમનો જવાબ અક્ષરશ હું એવી જ રીતે વાંચું છું, જે ધ્યાનથી સાંભળજો કે આજની યુવતીઓ જે ગર્ભવતી હોય છે એમણે ગર્ભાવસ્થા દરમિયાન શું વર્તન કરવું જોઈએ એ આમાં જણાવવામાં આવ્યું છે। મહારાજ સાહેબ, સર્વ પાપના ત્યાગથી શોભતું સંયમ જીવન આપની પાસે જ છે એનો મને ખ્યાલ છે। અમારા જેવા સંસારીઓની પારાવાર સમસ્યાઓ સાથે આપને ખાસ લાગતું વળગતું ન હોય એનોય મને ખ્યાલ છે। છતાં આજે એક એવી સમસ્યાનું સમાધાન મેળવવા આપની સમક્ષ હું ઉપસ્થિત થઈ છું કે જે સમસ્યાના આપના તરફથી મળી શકતા નક્કર અને સમ્યક સમાધાનમાં વ્યક્તિનું, પરિવારનું, સમાજનું, રાષ્ટ્રનું, યાવત વિશ્વનું હિત પણ અકબંધ થઈ શકે છે। મને આશા છે કે મારી સમસ્યાનું સમ્યક સમાધાન આપવામાં આપ મને નારાજ નહીં કરો। મહારાજ સાહેબ, લગ્ન જીવનના 5મા વર્ષે આજે મને અમારા સંસારમાં જેને આનંદના સમાચાર કહી શકાય એવા સારા દિવસો જઈ રહ્યા છે। હું એમ સમજી શકું છું કે જેમ શિષ્યના ગુરુ બનનારના શિરે શિષ્યના યોગક્ષેમની નક્કર જવાબદારી હોય છે, વિદ્યાર્થીના શિક્ષક બનનારના શિરે પણ વિદ્યાર્થીઓના ભાવિને ઘડવાની જવાબદારી હોય છે, તેમ પુત્રના મા બાપ બનનારના શિરે પણ પુત્રના જીવન ઘડતરની કપરી જવાબદારી હોય છે। મારે એ જવાબદારીને વફાદારીપૂર્વક નિભાવવી છે અને એટલે જ હું ઈચ્છું છું કે આપ આપની સંયમ જીવનની મર્યાદામાં રહીને મને એ અંગેનું સમ્યક માર્ગદર્શન આપો। ગુરુદેવનો જવાબ: મંદીના માહોલમાં મૂડીને બચાવી રાખવી એ જેમ વેપારી માટે બહુ મોટો પડકાર છે, દાવાનળ વચ્ચે મકાનને ટકાવી રાખવું એ જેમ મકાન માલિક માટે બહુ મોટો પડકાર બની રહે છે, તેમ આજના ટેકનોલોજી સભર વિલાસના અને સ્વચ્છંદતાના યુગમાં પુત્રોના સંસ્કારની મૂડીને ટકાવી રાખવી એ પ્રત્યેક મા બાપ માટે બહુ મોટો પડકાર બની ગયું છે। છતાં એ અંગેના સમાધાન માટે તું જ્યારે મારી સમક્ષ ઉપસ્થિત થઈ છે ત્યારે મારી સમજ મુજબ હું તને કેટલાક સમાધાનો પત્ર વ્યવહારના માધ્યમે આપવા પ્રયાસ કરું છું। વંદના, પુત્રના ઉજ્જવળ ભાવિને તું જો દિલથી ચાહે છે તો તારે શરૂઆત ગર્ભ સંસ્કારથી જ કરવી પડશે અને એક ગર્ભ સંસ્કારમાં ફાવટ લાવવા માટે, સફળ બનવા માટે તારે સૌ પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન તારી જાતને વિષય સેવનથી સદંતર દૂર જ રાખી દેવી પડશે। વંદન, કે જે તારો પતિ છે એના સંયમ પર મને પૂરેપૂરો ભરોસો છે અને એટલે તમે બંને આ બાબતમાં મનના આવેગને વશમાં રાખવામાં સફળ બન્યા જ રહેશો એવો મને પાકો વિશ્વાસ છે। બરાબર છે ને? બીજો પત્ર: મહારાજ સાહેબ, પહેલાં જ પત્રમાં આપે તો જાણે કે મારી દુખતી નસ દાબી દીધી। કબૂલ, હું સંસ્કારી ઘરની પુત્રવધુ છું, છતાં કોલેજ જગતની એક હોશિયાર વિદ્યાર્થીની પણ છું। શરીર જગતની માંગની પૂર્તિ કઈ રીતે કરી શકાય એની મને સારી એવી સમજ છે। શું કહું, આજનું વિજ્ઞાન જગત ગર્ભાવસ્થા દરમિયાન પણ વિષય સેવનને સલામત જ માને છે અને એ છતાં આપ એમ કહો છો કે ગર્ભાવસ્થા દરમિયાન મારે વિષય સેવનથી સદંતર દૂર જ રહેવું, કોઈ કારણ? મહારાજ સાહેબનો જવાબ: વિજ્ઞાન જગતની આંખ સામે કેવળ શરીર અને મન જ હોય છે, સંસ્કાર સાથે એ જગતને નાહવા નીચોવવાનો પણ સંબંધ નથી હોતો। તું જો તારા શરીરની, મનની માંગને જ પૂરી કરવા માગતી હોય તો મારે તને કશું જ કહેવાનું રહેતું નથી, પણ તું જો તારા ગર્ભસ્થ શિશુના સંસ્કારોની માવજત કરવા માંગે છે તો મારી તને સ્પષ્ટ સલાહ છે કે આ અવસ્થા દરમિયાન વિષય સેવન તો નહીં જ। શું કહું હવે તને? આ અવસ્થા દરમિયાન તું જે પણ ખાઈશ, જે પણ જોઈશ, જે પણ બોલીશ, જે પણ કરીશ, જે પણ વિચારીશ એ તમામની અસર બાળકના શરીર પર થવાની તો છે જ। માત્ર વિષય સેવનથી જ તારે દૂર નથી રહેવાનું,
વિકારો તેજક સાહિત્યથી, વાતોથી, દ્રશ્યોથી પણ તારી જાતને તારે બચાવતા રહેવાનું છે. એક બાજુ જો સંસ્કાર ઘાતક આ તમામ પરિબળોથી તારે દૂર રહેવાનું છે, તો બીજી બાજુ સંસ્કાર પોષક ઉત્તમ પરિબળોનું તારે સેવન કરતા રહેવાનું છે. મહાપુરુષોના જીવનચરિત્રોનું વાંચન, પ્રભુના દર્શન, વંદન, પૂજન, ઉત્તમ વાતાવરણ, સત સાહિત્યનું વાંચન, પ્રભુ વચનોનું શ્રવણ, તીર્થસ્થાનોની સ્પર્શના, ઉત્તમ પુરુષોનો સત્સંગ, આ તમામ પરિબળોનું તારે શક્ય એટલું વધુ સેવન કરતા રહેવાનું છે. ટૂંકમાં ગલતનો ત્યાગ અને સમ્યકનું સેવન ગર્ભમાં રહેલ તારા બાળકના મનમાં સંસ્કારોનું જે ગજબનાક આધ્યાન કરી બેસશે તે તારી કલ્પના બહારનું હશે. વંદના, યાદ રાખજે, તારે ગલુડિયાની માં નથી બનવાનું, એક પુત્રની માં બનવાનું છે. તારી ગર્ભાવસ્થા દરમિયાનની વૃત્તિ પ્રવૃત્તિ જ નિર્ણાયક બનશે કે તારી કુખેથી અવતરનાર બાળક આગળ જતાં હિટલરનું પ્રતિનિધિત્વ ધરાવશે કે હેમચંદ્રાચાર્યનું પ્રતિનિધિત્વ ધરાવશે. વધુ આપણે બીજા અંકમાં જોશું. અમારી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.